બીઆરજી ગ્રુપ દ્વારા બીઆરજી ઉત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 1200થી વધુ વિદ્યાર્થીઓએ સ્ટેજ ઉપર ભારતની વિવિધતા અને એકતાના દર્શન કરાવ્યા હતા. શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા બીઆરજી ગ્રુપ ઓફ સ્કૂલ્સ ગુજરાત પબ્લિક સ્કૂલ તેમજ ઉર્મી સ્કૂલ દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવ બીઆરજી ઉત્સવ 2026નું સન ફાર્મા રોડ સ્થિત વિવિયન ગ્રાઉન્ડ ખાતે અત્યંત ઉત્સાહપૂર્ણ માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે મહોત્સવની થીમમાં વિદ્યાર્થીઓએ પોતાની અદ્ભુત કલા દ્વારા ભારતની સંસ્કૃતિને જીવંત કરી હતી. થીમ આધારિત પ્રસ્તુતિઓમાં વિદ્યાર્થીઓએ ભારતના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ ભાગના લોકનૃત્ય પરંપરાઓ અને ઐતિહાસિક વારસાને સ્ટેજ પર રજૂ કર્યા હતા. બીઆરજી ઉત્સવમાં મૂલ્ય આધારિત શિક્ષણ અને કૌશલ્યનું પ્રદર્શન ઉત્કૃષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું હતું. બીઆરજી ગ્રુપના ફાઉન્ડર ચેરમેન સ્વર્ગસ્થ શ્રી બકુલેશભાઈ ગુપ્તાના સંસ્કારોને આગળ ધપાવતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો હતો. બીઆરજી ગ્રુપના મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સ્ટેજ ફિયર દૂર કરી તેમનો આત્મવિશ્વાસ વધારવાનો અને તેમને ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસાથી પરિચિત કરવાનો છે. વિદ્યાર્થીઓએ કરેલી મહેનત અને ટીમ વર્ક આજે સ્ટેજ પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ, શિક્ષણવિદો અને શહેરના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓની પ્રતિભાને બિરદાવી હતી. आप जानना चाहते हो तो सुनिए, हमारे गुजरात के ऐसे ही सपूत श्री झवेरचंद मेघाणी जी ने युवाओं को जागरूक करने के लिए और प्रेरित करने के लिए कविता Divyang. Gauri Shardul, usually impaired student of Urmi School, presented Honorable Chief Minister Shri Bhupendra Patel for the sketch at the Urban Innovation and Infrastructure Summit. Sweta Name. शक्य तमाम सहयोग आपीश जय भारत जय भारत. A mental health awareness session was conducted to help students understand the importance of emotional well-being. The activity Today at this event we have some very eminent personalities with us. district level. Vivek Mehta secured first position in district level story writing. Students secured first position in Yuva Utsav. Secured second position at Indras at district level Kala Mahakumbh 2025 and 26. Secured second position in Garba at district level Kala Mahakumbh. The Galaxy Sports Fest was organized to encourage students to participate in various games and activities with enthusiasm, ideal a healthy and supportive learning environment. Sports. Pranav Turkey secured first position at the 45th Gujarat State Roller Skating Championship.
exceptional Best Community Impact Award and Best Speaker Award. Diya Pandya from class 9. She is an upcoming hip-hop dancer and choreographer who's made a name for herself performing with top choreographer like hosted the CBSE Regional Science Exhibition 2025 and 26. The students Aryan Manwal and Aaron Christie qualified for the national level. Darsh Waghela from class 8 has authored 7 books, each showcasing depth of thought and creative maturity well beyond his years. Sports, Priyanshu Yadav from grade 7 represents शत शत सकनी जीवड़ी रंग मांडवड़ी शत शत सकनी ગ્રુપની તમામ શાળાઓ તમામ સંસ્થાઓમાં વર્ષ દરમિયાન અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો અને રમતગમતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. આજનો અમારો આ પ્રોગ્રામ ડીઆરજી ઉત્સવ એક અલગ પ્રકારનો પ્રોગ્રામ છે કે જેમાં ડીઆરજી ગ્રુપની તમામ સંસ્થાઓ એક સાથે ભેગા મળી આ કાર્યક્રમની પ્રસ્તુતિ કરે છે. આજના અમારા ડીઆરજી ઉત્સવ કાર્યક્રમમાં તમામ શાળાઓના 1000 થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને જ્યારે 1000 વિદ્યાર્થીઓ એક સાથે ભેગા મળી એક જ મંચ પર પ્રસ્તુતિ કરતા હોય તો એ ખરેખર અદ્ભુત કાર્યક્રમ હોય છે. આજના કાર્યક્રમમાં 5000 થી પણ વધુ પ્રેક્ષકોની હાજરી, અતિ ભવ્ય મંચ અને સાથે સાથે હાઈ એન્ડ ટેકનોલોજીનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આવા કાર્યક્રમો કરવાથી ચોક્કસપણે બાળકોનો ઉત્સાહ વધે છે, તેઓનો આત્મવિશ્વાસ વધે છે અને તેઓમાં આજના કાર્યક્રમના શીર્ષક દ્વારા અમે દેશ તરફેનો પ્રેમ અને યુનિટી ઇન ડાયવર્સિટી એવા વિષયો પર તેઓની જાગૃતિ થાય એવો ચોક્કસ પ્રયત્ન કર્યો છે. આજનો અમારો આ કાર્યક્રમ એ વાતનો એક પુરાવો છે કે બીઆરજી ગ્રુપની સંસ્થાઓ બાળકોના સર્વાંગી વિકાસ માટે હર હંમેશ પ્રયત્નશીલ રહે છે. અમે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનો અને વાલી મિત્રોનો આવકાર કરીએ છીએ અને સાથે સાથે બીઆરજી ગ્રુપના તમામ સભ્યો, તમામ સદસ્યો કે જેઓએ ખૂબ અથાગ મહેનત કરી છે આ કાર્યક્રમને પ્રસ્તુત કરવામાં, તેઓનો આભાર વ્યક્ત કરીએ છીએ. અંતમાં વાલી મિત્રોને હું એવી ચોક્કસ ખાતરી આપું છું કે આપણા બાળકોના ભણતર ઘડતર માટે બીઆરજી ગ્રુપ હર હંમેશ ચોક્કસ અથાગ પ્રયત્નો કરતી રહેશે. જય હિન્દ. બીઆરજી ગ્રુપ અંતર્ગતના તમામ સ્કૂલોના એમના એન્યુઅલ ડેના ભાગરૂપે આજે જે બીઆરજી ઉત્સવ સેલિબ્રેશન ઓફ યુનિટી ઇન ડાયવર્સિટી થીમમાં થઈ રહ્યું છે. અત્યાર સુધીના જે કાર્યક્રમો અમને નિહાળી છે આમાં ભારત વર્ષનો સાંસ્કૃતિક વિરાસત એ જે ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમના તમામ રાજ્યોના સાંસ્કૃતિક પરંપરાઓને અલગ દેખાડી છે. બાળકોમાં જે ટેલેન્ટ, એમના સાંસ્કૃતિક જે વલણ અને સાથે સાથે શિક્ષકો અને સ્કૂલ મેનેજમેન્ટ જે રીતે પ્રયાસો કરીને આજે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરી છે. ગરબા મુક્તા અને આખા એમના ટીમને હું અભિનંદન પાઠવું છું અને બાળકોના ભવિષ્ય સુંદર અને સમૃદ્ધ બને.